ચૂંટણીના પડઘમ અત્યારે વાગી ગયા છે ત્યારે વાત કરવામાં આવે આજે કે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ આજે સોજિત્રા શહેર ખાતે એક રેલી યોજીને અત્યારે પ્રચાર કરી રહ્યા છે। સાથે તેમની સાથે સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ પણ જોડાયા છે। આપ જે દ્રશ્યની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશ અર્બન ગુજરાતના ફેસબુકના માધ્યમથી કે જ્યાં આગળ અત્યારે જે આજે આણંદ લોકસભાના જે ભાજપના ઉમેદવાર છે મિતેશ પટેલ અને સાથે જ ધારાસભ્ય વિપુલ પટેલ જોડાયા છે। જે પ્રમાણે સોજિત્રા ખાતે અત્યારે જેઓનો જનપ્રતિસાદ મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યની અંદર કે જે અહીંયા આગળ જે દુકાનદારો છે સહિતના લોકો પણ અત્યારે જે લોકસભાના ભાજપના જે ઉમેદવાર છે મિતેશ પટેલ તેમને હાર પહેરાવી અને તેમનું સ્વાગત કરી રહ્યા છે। અત્યારે સોજિત્રા શહેર ખાતે અત્યારે જે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે આણંદના ભાજપના જે ઉમેદવાર છે મિતેશ પટેલ તેઓને જે પ્રમાણે જે કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર આની અંદર અત્યારે જોડાયા છે। આપ જે દ્રશ્ય જુઓ છો અર્બન ગુજરાતના ફેસબુકના માધ્યમથી આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે અત્યારે મહત્વની વાત છે કે જે અત્યારે મિતેશ પટેલનો જે પ્રચાર પ્રસાર છે એ ઠેર ઠેર ચાલી રહ્યો છે। તે પ્રમાણે અત્યારે તેમને પ્રતિસાદ મળી રહ્યો છે ગામે ગ્રામ જે પ્રતિસાદ મળી રહ્યો છે તેના જ આ દ્રશ્યો છે સોજિત્રા શહેર ખાતેથી કે અત્યારે સોજિત્રા શહેર ખાતે અત્યારે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને અત્યારે જે જનપ્રતિસાદ મળી રહ્યો છે તેના દ્રશ્યો છે। સતત તેઓના જે પ્રવાસ છે તે અત્યારે ચાલુ છે ગામે ગામ। આજે સોજિત્રા વિધાનસભાની વાત કરવામાં તો સોજિત્રા વિધાનસભાના જે ગામો છે તે ગામોની અંદર અત્યારે તેઓનો પ્રચાર પ્રતિસાદ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। આપ જે દ્રશ્યની અંદર જુઓ છો આપને જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે અર્બન ગુજરાતના ફેસબુક લાઈવના માધ્યમથી। આપણે સાથે અત્યારે મિતેશ પટેલ પણ જોડાયા છે। મિતેશભાઈ સાથે પણ વાત કરીશું કે આ બાબતે તેઓનું પણ શું કહેવું છે। જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે મિતેશ પટેલને જે જનપ્રતિસાદ મળી રહ્યો છે જેના સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અમે અર્બન ગુજરાતના ફેસબુકના માધ્યમથી કે મિતેશ પટેલ અત્યારે સોજિત્રા શહેર ખાતે અત્યારે જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત તેમને ઉમેદવાર તરીકે આજે ઉતાર્યા છે ત્યારે જે સતત તેમનો જે પ્રચાર પ્રસાર છે તેઓ સતત જારી રાખતા હોય છે। અને જે પ્રમાણે અત્યારે કહેવાય છે સોજિત્રા શહેર ખાતે અત્યારે મિતેશ પટેલનો જે જનપ્રતિસાદ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। આપણી સાથે અત્યારે મિતેશ પટેલ પણ જોડાયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। મિતેશભાઈ શું કહેશો જે પ્રકારે સોજિત્રા શહેરમાં જનપ્રતિસાદ મળી રહ્યો છે? આજે સવારથી સોજિત્રા મત વિસ્તારમાં છું ને આદરણીય ધારાસભ્ય વિપુલભાઈ પટેલે સાથે પણ લગભગ 12 ગામડાઓનો પ્રવાસ થયો છે। ખૂબ સારો આવકાર મળ્યો છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષ જે કામ કર્યું છે વિકાસનું કામ કર્યું છે સૌ જનતાએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે નિશ્ચિત કર્યું છે। આત્મવિશ્વાસ છે સૌ દેશની જનતાને ને આણંદ જિલ્લાની જનતા પણ આ વખતે વધુ મતદાન કરી અને 5 લાખથી વધુ મતોથી એક ઉમેદવાર તરીકે કમળ રૂપી ખીલાવી અને દિલ્હી સુધી મને મોકલશે। ધન્યવાદ। તો આપણી સાથે ધારાસભ્ય વિપુલ પટેલ પણ જોડાયા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું કે વિપુલભાઈનું આ બાબતે શું કહેવું છે। વિપુલભાઈ શું કહેશો જે પ્રકારે સાંસદ મિતેશભાઈને ફરી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવ્યા છે અને જે જનપ્રતિસાદ મળી રહ્યો છે આજે સોજિત્રા શહેરમાં પ્રચાર છે શું કહેશો? સોજિત્રા શહેર ખાતે આજે ખૂબ જ પ્રચંડ ઉત્સાહથી કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે દરેક જણને મળવા જઈ રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને બકાબી બીજી વખત સંસદ સભ્ય બને એ માટે અમારો વિધાનસભા વિસ્તારના દરેક કાર્યકર્તાઓ અને પ્રજાજનોને મન મક્કમ બની ગયું છે। અને આ વખત વિધાનસભા મારા કરતાં પણ વધારે લીડ કાઢશે। એનું કારણ છે કે અગાઉ જે કામ નહોતા થયા 2000 પહેલાં એ 2022 પછી ઘણા બધા વિકાસના કાર્યો પણ અમે કર્યા છે। 2022ના વિકાસ કાર્યો પણ અમે કર્યા છે અને સાથે સાથે આ વિસ્તારની અંદર જે જરૂરિયાતો હતી પાયાની સુવિધાઓ એનું પણ ગુજરાત સરકારમાં રજૂઆત કરીને એમાં ફૂલફિલ કરી છે અને પ્રજાનો વિશ્વાસ વધ્યો છે નરેન્દ્ર ત્રીજી વખત વડાપ્રધાન બનાવ એટલા માટે કે રાષ્ટ્રનું રક્ષણ, રાષ્ટ્રનું નિર્માણ, રાષ્ટ્રનું સ્વાભિમાન
એ નરેન્દ્રને કારણે વધ્યું છે અને દેશની અંદર આજે આખો દેશ જ્યારે થનગણી રહ્યો છે નરેન્દ્ર ત્રીજા વડાપ્રધાન તો આણંદ જિલ્લાના આણંદ લોકસભાના સૌ રહેવાસીઓ સૌ મતદાર ભાઈઓ બકાબેને બીજી વખત સંસદમાં બનાવી અને 5 લાખ મતે બકાબેને જીતાડી અને નરેન્દ્રને હાથ મજબૂત કરવા માટે અહીંના લોકસભા વિસ્તારના મારી વિધાનસભાના લોકો તત્પર છે. ધન્યવાદ સાહેબ. તો જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે સોજિત્રા શહેર ખાતેના દ્રશ્યો છે, સોજિત્રા શહેર ખાતે અત્યારે જે આણંદ લોકસભાના ભાજપના જે ઉમેદવાર છે મિતેશભાઈ પટેલ સહિત તેમની સાથે અત્યારે ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પણ જોડાયા છે. બસ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મનન.